સુરતના મુંજલાવમાં વાવ્યા છે ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે। ખાડીના પાણી પુલ ઉપર ફરી વળ્યા છે। ભોગાના ગામથી મુંજલાવને જોડતા 8 ગામનો સંપર્ક કપાયો છે। મુંજલાવ ગામના લોકોએ હવે 10 થી 15 કિલોમીટરનું ચક્કર કાપવું પડશે। 8 ગામનો સંપર્ક કપાયો છે, જેના કારણે લોકોને 8 કિલોમીટર વધુ રસ્તો કાપીને જવું પડશે। પુલ ધોવાયો છે। માંડવીના વાવ્યા ખાડીનો પુલ છે એ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે 8 ગામનો સંપર્ક કપાયો છે। મુંજલાઓમાં પુલ છે એ પાણીમાં ગરકાવ થયો છે। પુલ પરથી સતત પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। આ પુલ પાણીમાં ગરકાવ થવાને કારણે 8 જેટલા ગામનો સંપર્ક કપાયો છે। મુંજલાઓમાં આ પુલ આવેલો છે, જે અનેક ગામોને જોડતો આ પુલ છે, પરંતુ હવે આ પુલ પરથી પાણી વહી રહ્યા છે। પુલ પાણીમાં ગરકાવ થવાને કારણે 8 જેટલા ગામોનો સંપર્ક કપાયો છે અને તેમને વધુ 10 થી 15 કિલોમીટરનું ચક્કર કાપવું પડશે। મુંજલાવ ગામના લોકોએ હવે 10 થી 15 કિલોમીટરનું વધારે અંતર કાપવું પડશે, કારણ કે આ ગામોને જોડતો જે પુલ હતો, જે બ્રિજ છે, એ પાણીમાં ગરકાવ થયો છે। આ બ્રિજ પરથી અત્યારે પાણી વહી રહ્યા છે, જેના કારણે 8 જેટલા ગામનો સંપર્ક કપાયો છે। સતત મેઘમહેર જોવા મળી રહી છે। રાજ્યમાં ભારે વરસાદને કારણે સુરતના માંડવીના વાવ્યા ખાડીનો પુલ છે એ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે 8 ગામનો સંપર્ક કપાયો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ જે પુલ છે એના ઉપરથી ભારે વહેણ અત્યારે પાણીના જોવા મળી રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે। નિર્મલ, પુલ પાણીમાં ગરકાવ થતા 8 ગામનો સંપર્ક કપાયો, શું અપડેટ? ચોક્કસથી કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જે સોસાયટી હતી તેમાં પાણી ભરાઈ ગયા હતા। સાથે સાથે જે નદી નાળા અને ખાડીઓ હતી એ ખાડીઓમાં પણ નવા નીર આવ્યા છે અને માંડવી તાલુકામાંથી પસાર થતી વાવ્યા ખાડી આજે ગાંડીતુર બની હતી। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વાવ્યા ખાડીમાં નવા નીર આવ્યા હતા, જેના કારણે ઉત્તરથી મુંજલાવ જતો જે મુખ્ય માર્ગ છે, આ માર્ગ પરથી આ વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે 8 જેટલા ગામોનો સંપર્ક કપાયો હતો। કારણ કે આ જે સીધો રસ્તો માર્ગ છે કે જે માર્ગ પર લોકો સીધા અવર જવર કરી શકતા હતા, પરંતુ હવે તેઓએ બારડોલી જવા માટે 10 થી 15 કિલોમીટરનો ચક્રાવ કરી અને બારડોલી પહોંચી શકશે। અને ખાસ કરીને બારડોલી કામરેજને આ જોડતો મુખ્ય માર્ગ છે, પરંતુ જે પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે વાવ્યા ખાડી ગાંડીતુર બની હતી અને મુંજલાવ બ્રિજ પરથી આ પાણી પસાર થતા તંત્ર દ્વારા બેરીકેડ મૂકી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હાલ તો લોકોને આ બ્રિજ પરથી પસાર થવા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે અને લોકોની વારંવાર માંગણી હતી કે આ બ્રિજને હાઈ બેરલ બ્રિજ બનાવવામાં આવે અને ટૂંક સમયમાં જ આ બ્રિજનો મંજૂરી આપી દેવામાં, થોડા સમય પહેલા જ આ બ્રિજને મંજૂરી આપી દેવામાં આવી હતી અને દિવાળી બાદ આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે। પરંતુ હાલ જે પડેલા ભારે વરસાદને કારણે જે મુંજલાવ બોર્ડરથી મુંજલાવ ગામના જે લોકો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। નિર્મલ, આભાર જાણકારી આપવા બદલ।